નમસ્કાર, બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રા ખાતે જિલ્લા પોલીસ સહિત સ્થાનિક પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાના ભાગરૂપે શહેરી વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં। ગુજરાત પોલીસ એક્શન સાથે સતર્ક બની છે। તાજેતરમાં ગુજરાતના ઘણા શહેરોમાં આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે કાર્યરત થઈ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં કાયદો વ્યવસ્થાના ભાગરૂપે નાસ્તા ફરતા આરોપીઓને ચેક કરવા, પ્રોહિબિશન બુટલેગર સહિતના આરોપીને જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જીડી પુરોહિતની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના PIMU મસી, PSI VM વાઘેલા, SOG PSI પોલીસ જવાન અને હોમગાર્ડ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ધાંગધ્રા શહેરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર, ખરાવાડ સહિત વિસ્તારોમાં પોલીસે નાઇટ કોમ્બિંગ હાથ ધરેલ। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શહેરી વિસ્તારમાં જળવાઈ રહે તે માટે કોમ્બિંગ હાથ ધરેલ। આ કોમ્બિંગ દરમિયાન ટ્રાફિક સમસ્યા, નાસ્તા ફરતા આરોપીઓ, ઘરે ચેક કરવા, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ, બુટલેગરો સહિત વિવિધ આરોપીઓની અંગ ઝડતી કરવામાં આવી હતી। સાથોસાથ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને ગુજરાત પોલીસ વડાના આદેશ અનુસાર ગુજરાતભરમાં અસામાજિક તત્વોને નાબૂદ કરવા એક્શન પ્લાન સાથે કામગીરી હાથ ધરવામાં આવશે।